નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે આપણે કેવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાય છે, દૂધ। હા મિત્રો, એ જ દૂધ જેને આપણે બાળપણથી સંપૂર્ણ આહાર તરીકે ઓળખતા આવ્યા છીએ। પરંતુ એક પ્રશ્ન, જો દૂધ એટલું જ ફાયદાકારક હોય તો લોકોને દૂધ પીધા પછી ગેસ કેમ થાય છે, પેટ ફૂલવું કેમ થાય છે, ખાટા ઓડકાર કેમ આવે છે અને કેટલાક લોકોને તો દૂધ પીધા પછી ત્વચાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે। મિત્રો, આજે આપણે દૂધ ખરાબ છે એવું નથી કહેવાના, પરંતુ આજે આપણે વાત જરૂર સમજવાના છીએ કે દૂધ કોના માટે ફાયદાકારક છે અને કોના માટે નુકસાનકારક બની શકે છે। અને સૌથી મહત્વની વાત, દૂધ પીવાની સાચી રીત શું છે। વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી 5 ભૂલો વિશે જણાવવાનો છું જે લાખો લોકો દરરોજ કરે છે અને કદાચ તમે પણ એમાંથી એક ભૂલ જરૂર કરતા હશો। તો ચાલો શરૂઆત કરીએ। એક વાત કહો, તમારા ઘરમાં સવારે ચા સાથે દૂધ આવે છે? રાત્રે સૂતા પહેલા દૂધ પીવાની આદત છે? અથવા બાળકોને દરરોજ દૂધ આપો છો? જો હા, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ હોતી નથી, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે મહત્વનું છે। એ જ વાત દૂધ પર પણ લાગુ પડે છે। વર્ષોથી આપણને કહેવામાં આવ્યું છે, દૂધ એટલે તાકાત, દૂધ એટલે કેલ્શિયમ, દૂધ એટલે મજબૂત હાડકાં। આ વાતમાં ઘણું સત્ય છે। દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B12 અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે। પરંતુ અહીં એક રસપ્રદ પ્રશ્ન છે, જો દૂધ દરેક માટે સારું હોય તો ઘણા લોકો દૂધ પીધા પછી તકલીફ કેમ થાય છે? તમે પણ કદાચ અનુભવ્યું હશે, દૂધ પીધા પછી પેટ ભારે લાગે છે, ગેસ થાય છે, પેટમાં ગુડગુડ થાય છે અથવા તો ટોયલેટ જવાની જરૂર પડે છે। આવું કેમ થાય છે? તેનું મુખ્ય એક કારણ છે લેક્ટોઝ ઇન્ટોલરન્સ। હવે સરળ ભાષામાં સમજીએ, દૂધમાં એક કુદરતી સુગર હોય છે જેને લેક્ટોઝ કહેવામાં આવે છે, અને આ લેક્ટોઝને પચાવવા માટે આપણા શરીરમાં એક ખાસ એન્ઝાઇમ જોઈએ જેનું નામ છે લેક્ટેઝ, જે લોકોના શરીરમાં આ એન્ઝાઇમ પૂરતું બનતું નથી, પરિણામે દૂધ સારી રીતે પચતું નથી અને પછી શરૂ થાય છે ગેસ, પેટ ફૂલવું, અપચો, અસ્વસ્થતા। તમને પણ આવું થાય છે ને? જો થાય છે તો તેનો અર્થ એ નથી કે તમે બીમાર છો, તેનો અર્થ માત્ર એટલો હોઈ શકે કે તમારું શરીર દૂધને અલગ રીતે પ્રતિસાદ આપી રહ્યું છે। શું દૂધ બધાને બંધ કરી દેવું જોઈએ? આ સૌથી સામાન્ય પ્રશ્ન છે અને તેનો જવાબ છે ના, બિલકુલ નહીં। દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે। કોઈ વ્યક્તિ દરરોજ 2 ગ્લાસ દૂધ પી શકે, કોઈ વ્યક્તિ અડધો ગ્લાસ પીવે તો પણ અસ્વસ્થ થઈ જાય। તેથી બીજાના અનુભવના આધારે નિર્ણય લેવાની જગ્યાએ તમારા શરીરના સંકેતોને સાંભળો। જો દૂધ પીધા પછી તમને સારું લાગે છે તો દૂધ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે। જો વારંવાર સમસ્યાઓ થાય તો કારણ શોધવું જરૂરી છે। એક વ્યક્તિ રોજ રાત્રે દૂધ પીતો હતો, તેમને લાગતું હતું કે આથી ઊંઘ સારી આવશે, પરંતુ થોડા મહિના પછી તેને સતત પેટ ફૂલવાની ફરિયાદ રહેવા લાગી। ઘણા ટેસ્ટ કરાવ્યા, ઘણી બધી દવાઓ લીધી, પણ ખાસ ફાયદો થયો નહીં। પછી એક દિવસ ડોક્ટરની સલાહ, થોડા દિવસ માટે દૂધ બંધ કર્યું અને આશ્ચર્યજનક રીતે પેટની તકલીફ ઘણી ઓછી થઈ ગઈ। હવે ધ્યાન આપો, સમસ્યા દૂધ નહોતું, સમસ્યા એ હતી કે તેમનું શરીર દૂધને યોગ્ય રીતે પચાવી શકતું નહોતું। આથી સમજાય છે કે એક જ વસ્તુ અલગ લોકો પર અલગ અસર કરી શકે। અહીંથી વાત વધુ રસપ્રદ બને છે। અત્યાર સુધી આપણે દૂધથી થતી સામાન્ય સમસ્યાઓ વિશે વાત કરી, પરંતુ હવે એક પ્રશ્ન આવે છે જે કદાચ તમે ક્યારેય વિચાર્યો નહીં હોય, શું દૂધ સાથે ખાધેલી કેટલીક વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે? શું કેટલીક ખોરાકની જોડીઓ એવી છે કે જે દૂધ સાથે લેવી ન જોઈએ? અને શું રાત્રે દૂધ પીવાથી પણ એક સાચી અને ખોટી રીત હોય છે? ઘણી વખત સમસ્યા દૂધમાં નથી હોતી, સમસ્યા દૂધ સાથે ખાધેલી વસ્તુઓમાં હોય છે। અને અહીંથી શરૂ થાય છે આજનો સૌથી રસપ્રદ ભાગ। એક પ્રશ્ન પૂછું, તમારામાંથી કેટલા લોકો દૂધ સાથે ફળ ખાય છે? કેટલા લોકો દૂધ સાથે નમકીન નાસ્તો કરે છે અથવા દૂધ પીધા પછી તરત જ કંઈક ખાઈ લે છે? જો તમે આવું કરો છો તો આગામી થોડા મિનિટ માટે તમારા માટે ખૂબ જ મહત્વના છે। ભૂલ નંબર 1 છે દૂધ સાથે ખાટા ફળો। ઘણા લોકો હેલ્ધી બનવાના ઉત્સાહમાં દૂધ સાથે સંતરા, મોસંબી, અનાનસ અથવા તો અન્ય ખાટા ફળ ખાઈ લે છે, પરંતુ વિચાર કરો, દૂધનો સ્વભાવ અલગ છે અને ખાટા ફળનો સ્વભાવ અલગ। જ્યારે બંને એકસાથે પેટમાં પહોંચે છે ત્યારે કેટલાક લોકોમાં પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે। પેટમાં ભારેપણું, અપચો, અસ્વસ્થતા, ખાસ કરીને જેમનું પાચન નબળું હોય તેમના માટે। તમે પણ ક્યારેય ફ્રૂટ મિલ્કશેક પીધું જ હશે, પછી પેટ ભારે લાગ્યું હશે ને? એવો અનુભવ થયો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। પરંતુ એક મિનિટ,
આનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિને સમસ્યા થશે જ. કેટલાક લોકોને કોઈ તકલીફ નથી થતી. અહીં ફરીથી એ જ વાત આવે છે, તમારું શરીર શું કહે છે તે સાંભળો, કારણ કે દરેક શરીર અલગ છે. ભૂલ નંબર 2 છે દૂધ સાથે ભારે અને તળેલું ખાવું. કલ્પના કરો, રાત્રે જમણ કર્યું, પછી મીઠાઈ ખાધી અને પછી ઉપરથી એક મોટો ગ્લાસ દૂધ પી લીધો. ઘણા લોકો આને હેલ્ધી માને છે, પરંતુ કેટલાક લોકો માટે આ પેટ વધારાનો બોજ બની શકે છે. પછી શું થાય છે? ગેસ, અપચો, પેટમાં ભાર અને સવારે આળસ. તમે પણ આવું અનુભવ્યું હશે ને, ખાસ કરીને લગ્ન પ્રસંગો પછી. ઘણા લોકો કહે છે, હું દૂધ પીઉં છું છતાં ઉર્જા ઓછી લાગે છે. પરંતુ પ્રશ્ન દૂધનો નથી. પ્રશ્ન એ છે કે દૂધ ક્યારે પીવામાં આવે છે અને કેવી રીતે પીવામાં આવે છે. ભૂલ નંબર 3 છે ખૂબ જ ઠંડુ દૂધ. ગરમીના દિવસોમાં ઘણા લોકો ફ્રીજમાંથી સીધું જ દૂધ કાઢીને પી જાય છે. તુરંત જ તાજગી લાગે છે, પરંતુ કેટલાક લોકોમાં ખૂબ ઠંડુ દૂધ પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે, ખાસ કરીને જો પહેલેથી જ પાચન નબળું હોય. આથી ઘણી પરંપરાગત પદ્ધતિઓમાં હુંફાળું અને સામાન્ય તાપમાનનું દૂધ વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, રાત્રે દૂધ પીવું સારું કે ખરાબ? આ પ્રશ્ન લાખો લોકો પૂછે છે અને તેનો જવાબ છે વ્યક્તિ પર આધારિત છે. જો દૂધ પીધા પછી તમને આરામ મળે, સારી ઊંઘ આવે અને પેટમાં કોઈ તકલીફ ન થાય, તો રાત્રે દૂધ તમારા માટે ઉત્તમ હોઈ શકે. પરંતુ જો દૂધ પીધા પછી પેટ ફૂલતું હોય, ગેસ થતો હોય અથવા તો ઊંઘ ખરાબ થતી હોય, તો તમારી રીત અથવા તો સમય બદલવાની ચોક્કસ જરૂર પડી શકે છે. મિત્રો, હવે વાત વધુ ગંભીર બને છે, કારણ કે કેટલાક લોકો દૂધ પીતા રહે છે અને તેમને ખબર પણ નથી હોતી કે તેમનું શરીર નાના નાના સંકેતો આપી રહ્યું છે. વારંવાર ગેસ, ત્વચા પર નાના દાણા, પેટમાં અસ્વસ્થતા, વારંવાર અપચો. આ બધા સંકેતોને અવગણવા ન જોઈએ. શરીર ઘણી વખત બોલે છે, આપણે સાંભળતા નથી. એક યુવક દરરોજ સવારે અને રાત્રે દૂધ પીતો હતો. તેને લાગતું હતું ખૂબ જ સ્વસ્થ આદત અપનાવી રહ્યો છું, પરંતુ થોડા સમય પછી તેને વારંવાર ગેસ, પેટ ફૂલવાની ફરિયાદ રહેવા લાગી. તેને લાગ્યું કે કદાચ કોઈ મોટી બીમારી હશે. પરંતુ જ્યારે તેણે પોતાના ખોરાકનું નિરીક્ષણ કર્યું, ત્યારે ખબર પડી કે સમસ્યા માત્ર દૂધ નહોતી. સમસ્યા દૂધ સાથે બીજી કેટલીક વસ્તુઓ અને ખોટા સમયની હતી. જેમ જેમ તેણે પોતાની આદતો સુધારી, તેમ તેમ સમસ્યાઓ ઘટવા લાગી. હવે આપણે વિડિયો એવા ભાગ પર પ્રવેશીએ છીએ જ્યાં ઘણી માન્યતાઓ અને નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર પડશે, કારણ કે બાળપણથી આપણે એક વાત સાંભળતા આવ્યા છીએ, દૂધ પીશો તો હાડકાં મજબૂત બનશે. પરંતુ શું આ 100% વાત સાચી છે, અથવા તેની પાછળ પણ એક મોટું સત્ય છુપાયેલું છે? એક મિનિટ માટે વિચારો, જો માત્ર દૂધ પીવાથી જ હાડકાં મજબૂત બનતા હોય, તો જે લોકો બહુ ઓછું દૂધ પીવે છે તેઓ બધા નબળા કેમ નથી? અને જે લોકો દૂધ પીવે છે તે પણ ક્યારે હાડકાની સમસ્યાઓ કેમ થાય છે? અહીંથી જ શરૂ થાય છે અસલી સમજણ, દૂધ અને કેલ્શિયમની સાચી હકીકત. દૂધમાં કેલ્શિયમ હોય છે, આ વાત ચોક્કસ સાચી છે. અને કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી ખનિજ છે, ખાસ કરીને હાડકાં માટે, દાંત માટે, સ્નાયુઓ માટે, નર્વસ સિસ્ટમ માટે. પરંતુ માત્ર કેલ્શિયમ પૂરતું નથી. હા, આ જ સૌથી મોટી વાત છે જે ઘણા લોકો નથી જાણતા. કલ્પના કરો, તમારી પાસે ઈંટોનો મોટો ઢગલો છે, પરંતુ મકાન બનાવવા માટે માત્ર ઈંટો પૂરતી છે? ના મિત્રો, સિમેન્ટ જોઈએ, મજૂરો જોઈએ, ડિઝાઇનર જોઈએ, બધું જોઈએ. એ જ રીતે કેલ્શિયમ એ એક પ્રકારની ઈંટ છે. શરીરને કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે બીજી ઘણી બધી વસ્તુઓ જોઈએ. ઘણા લોકો દરરોજ દૂધ પીવે છે, પણ સૂર્યપ્રકાશથી દૂર રહે છે, સવારે બહાર નથી નીકળતા અને પછી કહે છે, હું તો ઘણું દૂધ પીઉં છું, છતાં કમજોરી કેમ લાગે છે? કારણ કે વિટામિન ડી શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. જો વિટામિન ડી ઓછું હોય તો કેલ્શિયમનો સંપૂર્ણ લાભ મળવો મુશ્કેલ બની શકે. તમને પણ આવું થાય છે ને? વારંવાર થાક લાગે છે, હાડકામાં દુખાવો રહે, પગમાં ખેંચ આવે. જો આવું થતું હોય તો માત્ર દૂધની માત્રા વધારવી એ એકમાત્ર જવાબ નથી. સંપૂર્ણ જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. શું દૂધ ન પીતા લોકો સ્વસ્થ રહી શકે? આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે અને જવાબ છે હા. ઘણા લોકો સ્વસ્થ જીવન જીવી શકે છે, કારણ કે કેલ્શિયમના અન્ય ઘણા સ્ત્રોત પણ છે, જેમ કે તલ, લીલા શાકભાજી, ચણા, રાજગરો, બદામ અને અન્ય પોષક ખોરાક. અહીં મુદ્દો દૂધ સામે અન્ય ખોરાકનો નથી. મુદ્દો એ છે કે શરીરને જરૂરી પોષણ મળવું જોઈએ. એક રસપ્રદ ઉદાહરણ જોઈએ. ધારો કે બે મિત્રો છે. એક વ્યક્તિ દરરોજ 2 ગ્લાસ દૂધ પીવે છે અને આખો દિવસ બેસી રહે છે, સૂર્યપ્રકાશ નથી લેતો, વ્યાયામ નથી કરતો. બીજો વ્યક્તિ કદાચ ઓછું દૂધ પીતો હશે,
પણ ચાલે છે, વ્યાયામ કરે છે, સંતુલિત ખોરાક લે છે, સૂર્યપ્રકાશ મેળવે છે, તમને શું લાગે છે કોનું શરીર વધુ મજબૂત હશે? આથી સમજાય છે કે માત્ર એક ખોરાક સ્વાસ્થ્ય નક્કી નથી થતું, સંપૂર્ણ જીવનશૈલી ખૂબ જ મહત્વની છે. ઘણા લોકો પૂછે છે, શું દરેક ઉંમરે દૂધ જરૂરી છે? ચાલો સરળ ભાષામાં સમજીએ. બાળકો વૃદ્ધિની અવસ્થામાં હોય છે, તેમને પૂરતું પોષણ જરૂરી છે. દૂધ માત્ર એક સારો વિકલ્પ બની શકે છે જો બાળક દૂધથી કોઈ તકલીફ ન હોય તો. યુવાનો માટે યુવાનીમાં જરૂરિયાત જીવનશૈલી પર આધારિત હોય છે. કોઈ રમત રમે છે, કોઈ જીમ કરે છે, કોઈ ઓફિસમાં આખો દિવસ બેસે છે, તેથી જરૂરિયાત વ્યક્તિગત હોઈ શકે છે. વૃદ્ધ લોકો માટે વૃદ્ધાવસ્થામાં હાડકાં અને સ્નાયુઓની કાળજી વધુ જરૂરી બને છે, તેથી યોગ્ય આહાર અને તબીબની સલાહ અનુસાર દૂધ અથવા તો અન્ય પોષક સ્ત્રોતોનો સમાવેશ કરી શકાય. ઘણા લોકો માને છે દૂધ પી લેશું એટલે બધું જ બરાબર થઈ જશે, પરંતુ હકીકત થોડી અલગ છે. સારી ઊંઘ, યોગ્ય આહાર, વ્યાયામ, સૂર્યપ્રકાશ, તણાવનું નિયંત્રણ અને સંતુલિત જીવનશૈલી આ બધું મળીને સ્વાસ્થ્ય બનાવે છે, માત્ર એક ગ્લાસ દૂધ નહીં. એક તરફ કેટલાક લોકો કહે છે દૂધ અમૃત છે અને બીજી તરફ કેટલાક લોકો કહે છે દૂધ છોડ્યા પછી મારી ત્વચા સુધરી ગઈ. તો આખરે સાચું શું છે? જવાબ છે બંને પોતાના અનુભવ પ્રમાણે સાચા હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે કામ કરે છે અને વાત સમજવી ખૂબ જ જરૂરી છે. એક પ્રશ્ન પૂછું, શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકો ખીલ વારંવાર થાય છે, દવાઓ લે છે, ક્રીમ લગાવે છે, ફેસવોશ બદલે છે, પણ સમસ્યા ફરી પાછી આવી જાય છે? આવું કેમ થાય છે? ત્વચા માત્ર બહારથી નહીં, અંદરથી પણ પ્રભાવિત થાય છે. આપણે જે ખાઈએ છીએ તેની અસર શરીરના અનેક ભાગો પર પડે છે. કેટલાક ભાગોમાં દૂધ અને દૂધની કેટલીક વસ્તુઓ શરીરને પ્રતિક્રિયાને અસર કરી શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. આનો અર્થ એવો નથી કે દૂધ દરેક વ્યક્તિમાં ખીલનું કારણ બને છે. ના, બિલકુલ નહીં. કેટલાક લોકોને કોઈ સમસ્યા જ નથી થતી. તમને પણ આવું થયું છે ને? ક્યારેક તમે વિચાર્યું હશે મેં તો કંઈ ખાસ ખાધું નથી, છતાં પણ ખીલ કેમ વધી ગયા? અને ઘણી વખત જવાબ એક જ વસ્તુમાં નથી હોતો. ઊંઘ, તણાવ, પાણી ઓછું પીવું, હોર્મોનલ ફેરફાર અને ખોરાક આ બધું મળીને અસર કરે છે. હવે વાત કરીએ એલર્જીની. કેટલાક લોકો દૂધ પીતા જ અસ્વસ્થતા અનુભવતા હોય છે. કોઈને ચામડી પર ખંજવાળ આવે, કોઈને પેટમાં સમસ્યા થાય, કોઈને ભારેપણું લાગે, કોઈને કફ વધતો લાગે. શરીર દરેક અલગ સંકેત આપે છે અને આ સંકેતોનું સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો એક રસપ્રદ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે બે મિત્રો છે, બંને એક જ બ્રાન્ડનું દૂધ પીવે છે. એક વ્યક્તિ એકદમ સ્વસ્થ અનુભવ કરે છે, બીજી વ્યક્તિને પેટમાં તકલીફ થાય છે. શું દૂધ અચાનક ખરાબ થઈ ગયું? ના, ફરક શરીરના પ્રતિભાવમાં છે. એટલે કે એક જ ખોરાક દરેક વ્યક્તિ પર સમાન અસર નથી કરતો. આવો પ્રશ્ન તમે ઘણીવાર સાંભળ્યો હશે. દૂધ પીવાથી કફ થાય છે. ઘણા ઘરોમાં આજે પણ આ ચર્ચા ચાલે છે. કેટલાક લોકો કહે છે હા કફ વધે છે, કેટલાક લોકો કહે છે ના કંઈ નથી થતું. અને અહીં મહત્વની વસ્તુ શું છે? વ્યક્તિગત અનુભવ. કેટલાક લોકો દૂધ પીધા પછી ગળામાં ચિકાસ જેવી લાગણીનો અનુભવ થઈ શકે છે. કેટલાક લોકોને કોઈ ફરક જ નથી પડતો. એટલે પોતાના શરીરની પ્રતિક્રિયાને સમજવી સૌથી વધુ જરૂરી છે. એક વાત જીવનભર યાદ રાખજો, શરીર ક્યારેય અચાનક બગડતું નથી. તે પહેલા સંકેત આપે છે, નાના નાના સંકેત, જેમ કે વારંવાર પેટ ફૂલવું, ખાલી પેટ પછી ભારે લાગવું, વારંવાર ખીલ થવા, થાક લાગવો, અસ્વસ્થતા અનુભવવી. આ બધા સંકેતો હોઈ શકે છે. કંઈક ને કંઈક બદલવાની જરૂર છે. ઘણા લોકો શું કરે છે? શરીરના સંકેતોને સાંભળવાની જગ્યાએ તેને દબાવવાનો પ્રયાસ કરે છે. સમસ્યા શું છે તે શોધવાના બદલે માત્ર લક્ષણો દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને પછી વર્ષો સુધી એક જ ચક્ર ચાલતું રહે છે. એક યુવતી વર્ષોથી વારંવાર ખીલની સમસ્યાથી પરેશાન હતી. તેણે ઘણી ક્રીમ વાપરી, ઘણા ઉપાય કર્યા અને ખાસ ફરક પણ ન પડ્યો. પછી તેણે પોતાના રોજિંદા ખોરાક અને જીવનશૈલી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. કઈ વસ્તુ પછી શું અસર થાય છે તેનું નિરીક્ષણ કર્યું અને ધીમે ધીમે તે પોતાના શરીરના સંકેતોને સમજવા લાગી. ઘણી વખત જવાબ દવાઓમાં નહીં, પરંતુ જાગૃતિમાં છુપાયેલો હોય છે. હવે એક એવો સવાલ, આખરે કયું દૂધ સૌથી સારું? દેશી ગાયનું, ભેંસનું કે પેકેટમાં મળતું દૂધ? અને કદાચ તમે પણ આ સવાલનો જવાબ જાણવા માંગતા હશો, કારણ કે આજકાલ સોશિયલ મીડિયા પર એટલી બધી માહિતી છે કે સાચું શું અને ખોટું શું એ સમજવું જ ઘણું મુશ્કેલ બની જાય છે. પણ આજે આપણે સરળ ભાષામાં સમજવાના છીએ. સૌથી પહેલા એક મહત્વની વાત, કોઈ પણ એક પ્રકારનું દૂધ દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ હોઈ શકે નહીં. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જે દૂધ એક વ્યક્તિને સૂટ કરે છે એ જ દૂધ બીજી વ્યક્તિને પણ ભારે પડી શકે. અને અહીંથી જ શરૂ થાય છે અસલી સમજણ. સૌથી પહેલા જોઈએ દેશી ગાયનું દૂધ. ઘણા લોકો દેશી ગાયના દૂધને શ્રેષ્ઠ માને છે.
અને તેના કેટલાક કારણો પણ છે. તે સામાન્ય રીતે હળવું માનવામાં આવે છે. ઘણા લોકોને તે સરળતાથી પચી જાય છે અને પરંપરાગત રીતે પણ તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ અહીં એક પ્રશ્ન છે, જો દેશી ગાયનું દૂધ શ્રેષ્ઠ હોય તો શું દરેક વ્યક્તિ માટે યોગ્ય જ હશે? જવાબ છે જરૂરી નથી, કારણ કે અંતે મહત્વ તમારા શરીરના પ્રતિક્રિયાનું છે. હવે વાત કરીએ ભેંસના દૂધની. ભેંસનું દૂધ સામાન્ય રીતે વધુ ગાઢ હોય છે, વધુ ક્રીમી લાગે છે. ઘણા લોકોને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે, પરંતુ કેટલાક લોકોને તે ભારે પણ લાગી શકે છે, ખાસ કરીને જો પાચન નબળું હોય. કેટલાક લોકોને ભેંસનું દૂધ પીધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને કેટલાક લોકોને ભારેપણું લાગે છે. આવો અનુભવ તમારો પણ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે સૌથી વધુ ચર્ચાનો વિષય પેકેટનું દૂધ. ઘણા લોકો માને છે કે પેકેટનું દૂધ એટલે ખરાબ અને ખુલ્લું દૂધ એટલે સારું, પરંતુ હકીકત એટલી સરળ નથી. પેકેટનું દૂધ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જેથી તે સુરક્ષિત રીતે લોકો સુધી પહોંચી શકે. મુદ્દો માત્ર પેકેટ કે ખુલ્લા દૂધનો નથી, મુદ્દો ગુણવત્તા, સ્વચ્છતા અને વિશ્વસનીય સ્ત્રોતનો છે. અને હવે એવી ભૂલ જે લાખો લોકો દરરોજ કરે છે. ભૂલ નંબર 1 છે દૂધ પીતા પછી તરત જ સૂઈ જવું. ઘણા લોકો રાત્રે દૂધ પીવે છે અને તરત જ પથારીમાં જઈને સૂઈ જાય છે, પરંતુ કેટલાક લોકો આની આદત અસ્વસ્થતા વધારી શકે છે. દૂધ પીધા પછી થોડો સમય જાગવું ઘણા લોકોને વધુ અનુકૂળ લાગી શકે છે. ભૂલ નંબર 2, ખૂબ જ ગરમ દૂધ પીવું. કેટલાક લોકો દૂધ એટલું ગરમ પીવે છે કે જીભ પણ દાજી જાય. મિત્રો, કોઈ પણ વસ્તુનું અતિરેક સારું નથી. હુંફાળું દૂધ અને ઉકળતું દૂધ બંનેમાં ફરક છે. ભૂલ નંબર 3, વધુ ખાંડ. હવે એક સવાલ, તમે દૂધમાં કેટલી ખાંડ ઉમેરો છો? 1 ચમચી, 2 કે તેથી વધુ? ઘણા લોકો દૂધ કરતા ખાંડ વધુ પી જાય છે અને પછી વિચારે છે કે સ્વાસ્થ્ય કેમ બગડે છે. ભૂલ નંબર 4, ભૂખ ન હોવા છતાં પણ દૂધ પીવું. ઘણી વખત આપણે માત્ર આદતના કારણે ખાઈએ છીએ, શરીરની જરૂરિયાતના કારણે નહીં, અને આ જ સૌથી મોટી ભૂલોમાંની એક છે. ભૂલ નંબર 5, દૂધને જ સંપૂર્ણ પોષણ માનવું. આ વાત ખૂબ જ મહત્વની છે. દૂધ સારો ખોરાક હોઈ શકે, પરંતુ સંપૂર્ણ જીવનશૈલીનો વિકલ્પ નથી. માત્ર દૂધ પીવાથી આરોગ્ય સંપૂર્ણ બની જતું નથી. હવે એક એવો પ્રશ્ન આવે છે જે કદાચ આખો વિડીયોમાં સૌથી મહત્વનો છે, દૂધ પીવું કે નહીં? આની કરતા વધુ મહત્વનું છે કે દૂધ કેવી રીતે પીવું, કારણ કે ઘણી વખત સમસ્યા દૂધમાં નથી હોતી, સમસ્યા દૂધ પીવાની ખોટી રીતમાં હોય છે, અને આજે આપણે એ જ સમજવાના છીએ. એક સવાલનો જવાબ આપો, તમારા ઘરમાં દૂધ કેવી રીતે પીવામાં આવે છે? સવારે ઉતાવળમાં, રાત્રે મોબાઈલ જોતા જોતા, અથવા તો માત્ર ટેવ હોવાથી? મિત્રો, આપણે શું ખાઈએ છીએ એટલું જ મહત્વનું નથી, આપણે કેવી રીતે ખાઈએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે. સવારે ખાલી પેટે દૂધ પીવું જોઈએ? આ પ્રશ્ન હજારો લોકો પૂછે છે અને તેનો એક જવાબ નથી, કારણ કે દરેક વ્યક્તિનું પાચન અલગ અલગ હોય છે. કેટલાક લોકોને સવારે દૂધ પીવાથી સારું લાગે છે, ઉર્જા મળે છે, ભૂખ નિયંત્રિત રહે છે, જ્યારે કેટલાક લોકોને ભારેપણું લાગે છે. તેથી અહીં સૌથી મહત્વની વાત, તમારા શરીરની પ્રતિક્રિયા. જો દૂધ પીધા પછી તમને હળવાશ અને ઉર્જા અનુભવો છો તો તે તમારા માટે યોગ્ય હોઈ શકે છે. જો અસ્વસ્થતા અનુભવતા હોય તો સમય બદલવાની જરૂર પડી શકે છે. અહીં એક રસપ્રદ વાત છે, ઘણા લોકો સવારે ચા પીધા વગર રહી શકતા નથી, પણ જો એ જ લોકો એક જ દિવસ ધ્યાન આપે કે દૂધ કે ચા પીધા પછી શરીર શું અનુભવે છે, તો તેમને પોતાના શરીર વિશે ઘણું જાણવા મળી શકે, કારણ કે શરીર હંમેશા સંકેત આપે છે. શું દૂધમાં હળદર ઉમેરવી જોઈએ? હળદર વાળું દૂધ તો લગભગ દરેક ઘરમાં જાણીતું છે, ખાસ કરીને શિયાળામાં અથવા જ્યારે કોઈને થાક, ઈજા કે અસ્વસ્થતા હોય. હળદરનો ઉપયોગ પરંપરાગત રીતે ઘણા વર્ષોથી થતો આવ્યો છે અને ઘણા લોકો તેને આરામદાયક પીણું પણ માને છે. પણ એક મિનિટ, માત્ર હળદર ઉમેરી દેવી એટલે જાદુ થઈ જશે? ના, કોઈ પણ ખોરાક અથવા પીણું ચમત્કાર નથી કરતું. તે સંપૂર્ણ જીવનશૈલીનો એક ભાગ હોય છે. આ વાત યાદ રાખજો. ઘણા ઘરોમાં દૂધમાં એલચી, જાયફળ અથવા કેસર ઉમેરવાની પરંપરા છે. તે સ્વાદ વધારી શકે છે અને કેટલાક લોકોને વધુ પસંદ પણ પડે છે, પરંતુ મુખ્ય મુદ્દો હજુ પણ એ જ છે, શું તમારા શરીરને તે સારી રીતે સ્વીકારી રહ્યું છે? હવે વાત કરીએ ફિટનેસ પ્રેમીઓની. જીમમાં જનારા લોકોને દૂધને પ્રોટીનનો સ્ત્રોત તરીકે જુએ છે અને ખરેખર દૂધમાં પ્રોટીન હોય છે, પરંતુ અહીં એક ભૂલ થાય છે. ઘણા લોકો માને છે માત્ર દૂધ પીવાથી જ મસલ્સ બની જશે. હકીકતમાં મસલ્સ માટે યોગ્ય ટ્રેનિંગ, આરામ, ઊંઘ અને સંપૂર્ણ પોષણ જરૂરી છે, માત્ર એક ગ્લાસ દૂધ નહીં. એક નાની વાર્તા, એક યુવક રોજ જીમ જતો હતો. તેને લાગતું હતું કે વધુ દૂધ એટલે વધુ મસલ્સ.
તેથી તેણે દૂધની માત્રા ખૂબ જ વધારી દીધી. પણ થોડા સમય પછી પેટમાં સમસ્યા શરૂ થઈ ગઈ. પછી તેને સમજાયું કે માત્ર માત્રા વધારવી જ જવાબ નથી, શરીર શું કહે છે એ પણ સાંભળવું પડે. ઘણા માતા પિતા બાળકોને દૂધ પાછળ દોડાવે છે. દૂધ પી લે, નહીં તો ઊંચાઈ નહીં વધે, નહીં તો તાકાત નહીં આવે. આવા વાક્યો તમે સાંભળ્યા જ હશે. પરંતુ બાળકનો સંપૂર્ણ આહાર મહત્વનો છે. ફક્ત દૂધ નહીં, શાકભાજી, ફળ, દાળ, અનાજ, ઊંઘ અને રમતો પણ એટલી જ મહત્વની છે. વૃદ્ધ લોકો માટે ખાસ ધ્યાન. વૃદ્ધાવસ્થામાં પાચન શક્તિ ઘણી વખત બદલાય છે. તેથી દૂધની માત્રા, સમય અને સહન શક્તિ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એક વ્યક્તિ જે યોગ્ય લાગે તે બીજી વ્યક્તિ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. હવે સૌથી મોટી ભૂલ, ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે 90% લોકો આ ભૂલ કરે છે. શરીરના સંકેતોને અવગણવા. જો શરીર વારંવાર કંઈક કહી રહ્યું હોય અને આપણે માત્ર ટેવના કારણે જે વસ્તુ ચાલુ રાખીએ તો સમસ્યા વધી શકે છે. શરીર આપણો સૌથી સારો મિત્ર છે. તે પહેલા સંકેત આપે છે, ઘણી ચેતવણી આપે છે અને અંતે સમસ્યા દેખાય છે. હવે સમય આવી ગયો છે એવી વાતોનું સત્ય જાણવાનો જે સોશિયલ મીડિયા, વોટ્સઅપ અને યુટ્યુબ પર લાખો વખત શેર થાય છે. અને કદાચ તમે પણ આમાંથી કેટલીક વાતો સાચી માની બેઠા હશો. તો ચાલો એક પછી એક દૂધ વિશેના સૌથી મોટા ભ્રમને તપાસણી કરીએ. ભ્રમ નંબર 1, દૂધ એટલે સંપૂર્ણ ખોરાક. આ વાક્ય તમે બાળપણથી સાંભળ્યું હશે, પરંતુ શું દૂધ એકલું જ સંપૂર્ણ ખોરાક છે? જવાબ છે ના. દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે, પરંતુ શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો માત્ર દૂધમાંથી મળતા નથી. શરીરને હજુ પણ જોઈએ ફાઈબર, વિવિધ વિટામિન્સ, ખનિજો, ફળ, શાકભાજી, દાળ અને અનાજ. એટલે દૂધ એક સારો ખોરાક હોઈ શકે, પણ સંપૂર્ણ જીવનશૈલીનો વિકલ્પ નથી. હવે અહીં એક રસપ્રદ પ્રશ્ન, જો માત્ર દૂધથી જ બધું મળી જતું હોય તો પછી દુનિયાના બાકીના ખોરાકની જરૂર શા માટે પડે? જરા વિચારજો મિત્રો. ભ્રમ નંબર 2 છે, મોટા થયા પછી દૂધ પીવાની જરૂર જ નથી. આ વાત ઘણી વખત વાયરલ થાય છે. કેટલાક લોકો કહે છે માણસ માત્ર બાળપણમાં દૂધ માટે બનાવાયો છે. બીજા લોકો કહે છે મોટા થયા પછી દૂધ પીવું જ જોઈએ. સાચું શું છે મિત્રો? સાચો જવાબ છે વ્યક્તિગત જરૂરિયાત. કેટલાક લોકો દૂધ સારી રીતે પચાવી શકે છે, કેટલાક લોકોને મુશ્કેલી પડે છે. મુદ્દો દૂધ પીવું કે નહીં એ નથી. મુદ્દો એ છે કે તમારું શરીર તેને કેવી રીતે સ્વીકારે છે. ભ્રમ નંબર 3, દૂધ પીવાથી હંમેશા કફ થાય છે. આવો દાવો તમે પણ હજારો વખત સાંભળ્યો હશે, પરંતુ દરેક વ્યક્તિમાં આવું થાય છે? ના. કેટલાક લોકોને કોઈ ફરક જ નથી પડતો, જ્યારે કેટલાક લોકોને ગળામાં ભારેપણું અથવા ચિકાસ જેવી લાગણી અનુભવાઈ શકે છે. એટલે ફરીથી તમારો અનુભવ સૌથી મહત્વનો છે. અને અહીંથી વાત વધુ રસપ્રદ બને છે, કારણ કે આગળનો ભ્રમ લાખો લોકોને ચોંકાવી શકે છે. ભ્રમ નંબર 4 છે, જેટલું વધારે દૂધ પીશો એટલું વધારે સ્વસ્થ બનશો. 1 મિનિટ, જો આવું સાચું હોત તો સૌથી પહેલા દૂધ પીનાર લોકો દુનિયાના સૌથી સ્વસ્થ લોકો હોત. પરંતુ હકીકત એવી નથી. કોઈ પણ વસ્તુ અતિરેક સારું નથી. શરીરની જરૂરિયાત અને સંતુલન વધુ મહત્વનું છે. ભ્રમ નંબર 5, દૂધ પીવાથી તરત જ તાકાત આવી જાય છે. આપણું શરીર કોઈ મોબાઈલ ફોન નથી, જેમાં ચાર્જર લગાવતા જ 100% બેટરી થઈ જાય. સ્વાસ્થ્ય એક લાંબી પ્રક્રિયા છે. યોગ્ય આહાર, ઊંઘ, વ્યાયામ, તણાવનું નિયંત્રણ અને સતત સારી આદતો, આ બધું મળીને આરોગ્ય બનાવે છે. આજકાલ કોઈ એક વિડીયો વાયરલ થાય અને બીજા જ દિવસે લાખો લોકો માની લે કે જે આ સત્ય છે. પણ યાદ રાખજો, સ્વાસ્થ્યમાં એક જ નિયમ બધાને લાગુ પડતો નથી. એક વ્યક્તિ માટે ફાયદાકારક વસ્તુ બીજા માટે યોગ્ય ન પણ હોઈ શકે. પરંતુ તમને આવું થાય છે ને કે એક દિવસ કોઈ કહે દૂધ પીવો, બીજા દિવસે કોઈ કહે દૂધ છોડો, ત્રીજા દિવસે કોઈ કહે માત્ર દેશી ગાયનું દૂધ જ પીવો, ચોથા દિવસે કોઈ નવો દાવો આવી જાય અને પછી માણસ ગૂંચવાઈ જાય છે. સાચું ને? તો હવે શું કરવું? ખૂબ જ સરળ છે. તમારા શરીરને સાંભળો, તમારા અનુભવ પર ધ્યાન આપો, સંતુલિત ખોરાક લો અને અતિરેકથી બચો. કારણ કે સ્વાસ્થ્ય કોઈ એક વસ્તુથી નથી બનતું, સારી આદતોના સામૂહથી બને છે. આપણે આ વાતને લાંબી અને રસપ્રદ યાત્રામાં દૂધ વિશે ઘણી વાતો જાણી. શરૂઆતમાં આપણે વિચાર કર્યો હતો કે આ માત્ર દૂધ વિશેનો વિડીયો હશે, પણ હવે તમે સમજી ગયા હશો આ માત્ર દૂધ વિશે નથી. આ તમારા શરીરને સમજવાની વાત છે, આ તમારા સ્વાસ્થ્યને સમજવાની વાત છે, અને સૌથી મહત્વની વાત, આ તમારા શરીરને આપતા સંકેતો સાંભળવાની વાત છે. 1 મિનિટ માટે વિચારો, આપણે આખી જિંદગી કેટલી બધી વસ્તુઓ બીજાના કહેવાથી કરીએ છીએ. કોઈ કહે દૂધ પીવો, કોઈ કહે દૂધ છોડો, કોઈ કહે આ સારું છે, કોઈ કહે આ ખરાબ છે. પણ શું આપણે ક્યારેય આપણા શરીરને સાંભળીએ છીએ? શું આપણે ક્યારેય ધ્યાન આપ્યું છે કે દૂધ પીધા પછી આપણને ખરેખર કેવું લાગે છે? મિત્રો, સ્વાસ્થ્યની શરૂઆત અહીંથી થાય છે. તમે તમારા શરીરને સાંભળવાનું શરૂ કરો છો. ચાલો હવે દૂધ પીતા પહેલા યાદ રાખવાના 10 ગોલ્ડન રૂલ્સ જોઈએ. નંબર 1 છે, દૂધ દરેક માટે એક સરખું કામ નથી કરતું.
નંબર 2 છે તમારા શરીરની પ્રતિક્રિયા સૌથી મહત્વની છે. નંબર 3 છે જો દૂધ પીધા પછી વારંવાર અસ્વસ્થતા થાય તો તેને અવગણશો નહીં. નંબર 4 છે માત્ર દૂધ પછી સંપૂર્ણ સ્વાસ્થ્યનો આધાર રાખશો નહીં. નંબર 5 છે સંતુલિત આહાર હંમેશા એક વસ્તુ કરતા વધારે મહત્વનો છે. નંબર 6 છે પૂરતી ઊંઘ અને વ્યાયામ વગર કોઈ ખોરાક ચમત્કાર નથી કરતો. નંબર 7 છે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત સાચી હોતી નથી. નંબર 8 છે તમારા શરીરને નાના નાના સંકેતોને સમજવાનું શીખો. નંબર 9 છે અતિરેક હંમેશા નુકસાનકારક હોઈ શકે. નંબર 10 છે જાગૃતિ જ સાચી દવા છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, શરીર ક્યારેય આપણો દુશ્મન નથી, શરીર હંમેશા આપણો મિત્ર છે. જ્યારે કંઈક યોગ્ય ન હોય ત્યારે શરીર સંકેત આપે છે, પણ દુર્ભાગ્યે આપણે ઘણી વખત એ સંકેતને અવગણીએ છીએ. અહીંથી આખા વિડીયોનો સૌથી મોટો સંદેશ મળે છે. દૂધ સારું છે કે ખરાબ? આ સવાલ કદાચ ખોટો છે. સાચો સવાલ એ છે શું મારા માટે દૂધ યોગ્ય છે? અને તેનો જવાબ માત્ર તમારું શરીર જ આપી શકે. મિત્રો, સ્વાસ્થ્ય કોઈ એક દિવસમાં બનતું નથી, એક ગ્લાસ દૂધથી પણ નથી બનતું, એક દવાથી પણ નથી બનતું. તે બને છે નાની નાની સારી આદતોથી, દરરોજ થોડું સારું ખાવાથી, થોડું ચાલવાથી, થોડું હસવાથી, થોડું તણાવ ઓછો કરવાથી અને પોતાના શરીરની કાળજી રાખવાથી. આજે જો તમે આ આખો વિડીયો જોયો છે તો કદાચ હવે પછી જ્યારે પણ દૂધનો ગ્લાસ હાથમાં લેશો ત્યારે માત્ર દૂધ જ નહીં જુઓ, પણ તમારા શરીર વિશે વિચારશો, તમારી જરૂરિયાત વિશે વિચારશો અને સૌથી મહત્વનું જાગૃત નિર્ણય લેશો. કારણ કે સાચું સ્વાસ્થ્ય અંધવિશ્વાસથી નહીં, સમજણથી આવે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો. કારણ કે કદાચ કોઈ વ્યક્તિ વર્ષોથી ભૂલ કરી રહ્યો હશે જેના વિશે આજે તમને ખબર પડી હશે. કોમેન્ટમાં જરૂર લખજો, હું આજ પછી મારા શરીરના સંકેતોને સાંભળીશ. અને સાથે જ એ જણાવજો કે તમે દૂધ ક્યારે પીવો છો, સવારે, બપોરે કે રાત્રે. તમારો જવાબ હું જરૂર વાંચીશ. તમારું સ્વાસ્થ્ય તમારી સૌથી મોટી સંપત્તિ છે. તેની કાળજી રાખો, જાગૃત રહો, સ્વસ્થ રહો અને મળીએ આગામી નવા અને રસપ્રદ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.